સવારમાં બહુ જ ઊંઘ આવતી હતી, પણ 6 વાગે તો ઉઠવું જ પડે ને. પછી મારા એલાર્મે 6 વાગે ઉઠાડી દીધી. પછી જાણે ઉઠવાની સાથે જ મને તો પાણી પીવાની ટેવ, પછી મેં પાણી પીધું. હાય, ગુડ મોર્નિંગ. પછી મારા જયુભાઈનો છોકરો દરસુ આવી ગયો હતો, તો હું એને રમાડવા લાગી હતી. તે મસ્ત મજાનો રમતો હતો. પછી મને રોજ આમ તો 5 મિનિટ સુધી એક્સરસાઇઝ કરવાની ટેવ છે. તેનાથી આપણી બોડી ફિટનેસ રહે છે, એટલે જ મારી બોડી ફિટ છે. લડ્ડુ ગોપાલને બ્લુ કલરના મસ્ત એવા વાઘા પહેરાવ્યા છે મેં. તો મસ્ત મજાની ભગવાનની સેવા કરી લઈએ આપણે. ચા નાસ્તામાં વઘારેલી રોટલી અને ચા પી લીધી છે. હવે અમે પાર્લર જવા માટે નીકળી ગયા છે. આજે તો અમે બાઇક લઈને પાર્લર જતા હતા. રસ્તામાં જતા અચાનક બાઇકમાં તો પેટ્રોલ પતી ગયું, તો અમે લોકો પેટ્રોલ પુરાવા ગયા અને બાઇકમાં પેટ્રોલ પુરાવી અને પછી તો અમે I am going to parlor. અત્યારે વાગી ગયા છે સવારના 10:30 અને હું પાર્લર આવી ગઈ છું. તો મને બહુ જ ભૂખ લાગી હતી, તો ગૌરાંગ મારા માટે ગરમા ગરમ સમોસા અને મરચાં લાવ્યા. તો પછી અમે બંને બેસીને ગરમા ગરમ સમોસા અને મરચાં ખાધા. પછી તો પાર્લરમાં એક ક્લાયન્ટ આવ્યા, તો તેમને સ્ટેપ કટ હેર કટ કરાવવાનો હતો. તો મસ્ત મજાના એમને સ્ટેપ કટ હેર કટ કરી આપ્યું. ક્લાયન્ટ તો મસ્ત મજાના ખુશ થઈ ગયા. પછી બીજા ક્લાયન્ટ આવ્યા, તેમનું તો ફેશિયલ વેક્સ બંને હતું. તો તેમણે મને વિડીયો ઉતારવાની ના પાડી, તો હું એમનો વિડીયો ના લઈ શકી, પણ વેક્સિંગનો થોડો ઘણો શોર્ટ વિડીયો મેં લઈ લીધો છે. ત્યાં તો મારા ક્લાસનો ટાઈમ થઈ ગયો અને મારા બીજા બધા સ્ટુડન્ટો આવી ગયા.